ભારતીય માછીમારો માટે પાકિસ્તાનની જેલ નરક સમાન બની રહી છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી ગીર સોમનાથ જિલ્લાના કેટલાક માછીમારો પાકિસ્તાનની જેલમાં બીમારીથી પીડાઈ રહ્યા છે, જેને લઈને પરિવારજનો ચિંતાતુર બન્યા છે। આજે ગીર સોમનાથના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બાંભણિયા, જેઓ છેલ્લા 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે। તાજેતરમાં બીમાર પડેલા ભગાભાઈનો વિડીયો ગામના આગેવાનને વોટ્સએપ પર મળ્યો। આ વિડીયોમાં ભગાભાઈ પાકિસ્તાનની હોસ્પિટલમાં ગંભીર બીમારીમાં સપડાયેલા અને તેમના પગમાં લોખંડની સાંકળો બાંધેલી હાલતમાં પીડાતા જોવા મળ્યા। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ, સાંભળીએ। વોઇસ મેસેજ આવેલો, એ વોઇસ મેસેજ સાંભળીને મેં ફોન કરેલો, એટલે એ ભાઈએ એવું કીધું કે ભાઈ તમારા ગામના એક ભાઈ અહીંયા હોસ્પિટલમાં છે ને તમારી સાથે વાત કરવા માગે છે, પણ ત્યાં નેટ ન આવતું હોય એટલે તમારી સાથે વાત નહીં થઈ શકે, પણ તમને એક વિડીયો બનાવીને મોકલું છું, જે તમે એના ઘર પરિવારને બતાવજો। પાકિસ્તાન દ્વારા પકડાયેલા માછીમારો વર્ષો સુધી જેલમાં રહે છે, જ્યાં અમુક જ માછીમારો વહેલા મુક્ત થાય છે। ઉના તાલુકાના ચીખલી ગામના ભગાભાઈ પરબતભાઈ બાંભણિયા પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે। ઓખા બંદરેથી માછીમારી માટે નીકળેલા ભગાભાઈને 5 વર્ષ પહેલા પાકિસ્તાન મરીન એજન્સીએ ઝડપી પાડ્યા હતા। ભગાભાઈના પરિવારમાં પત્ની, માતા અને 2 દીકરીઓ છે, જેઓ 5 વર્ષથી તેમની મુક્તિની રાહ જોઈ રહ્યા છે। અમારી માંગણી છે કે મારો દીકરો મારે જોઈએ। પરિવારમાં એને બે ભાઈઓ હતા, તે પાકિસ્તાનમાં છે ને એક બટમાં છે। એની ઘરવાળી એના વાતની ઘેર છે। સરકારમાં માંગણી છે કે મારો દીકરો વહેલા તકે છૂટવો જોઈએ। કાના 5 વર્ષ છે। નહીં, કઈ નહીં। અમારે જોઈએ, અમારા ઘરવાળા ચિઠ્ઠી કે મેસેજ કે હમણાં તો ક્યાંય નહીં થતું એમ। પરિવારમાં તમે કેટલા લોકો છો? અમે ટોટલ 4 લોકો છે। હા, તમારી શું માંગણી છે? અમારી એવી માંગણી છે સરકારને કે વહેલી તકે છૂટી જાય એમ। હાલ દિવાળીનો તહેવાર ગયો અને નવા વર્ષનું આગમન થયું, છતાં પણ 5 વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ માછીમારો નહીં છૂટતા પરિવારમાં પણ નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે। ત્યારે પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને સરકાર ઝડપથી મુક્ત કરાવે તેવી પરિવારજનો આશ લઈને બેઠા છે। TV13 ગુજરાતી, ગીર સોમનાથ।